તો મિત્રો શું છે કે આપણે મળી ગયા છે હવે બીજા ભાગની અંદર મિત્રો થોડોક સાથ અને સહકાર આપો જેનાથી આપણે વિડીયો બનાવવાની મજા આવે અને જો નવા આવી જાવ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો. તો હવે મળીશું આપણે બીજા ભાગની અંદર. તો આપણે હવે ચાલુ કરી દેવી બીજો ભાગ, એટલે માટે વિડીયોને બનાવી રહેજો અને નવા આવી જાવ તો જરૂર ને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હજી આપણે મળીશું વિડીયોની અંદર. તો થોડું ખાતર નાખવાનું બાકી છે તો આપણે ખાતર બાતર કમ્પ્લીટ કરી દેવી. તો હાલો હવે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. નાખવાનું છે ખાતર. તો ભાઈ ખાતર નાખવા મળ્યું આમાં 2-3 હરિયામાં થોડું ખાતર બાકી હતું એ ખાતર નાખી દેવી. જો આપણે છોટું ખાતર નાખે છે. હવે જોઈ શકો છો આપણે વાડીવાળાનું કામ જ આવવું હોય એટલે એમાં કંઈ આપણે જોવા બહુ ન હોય, કામ કરવાનું, વાડીનું કામ કર્યા રાખવાનું. ખેતીવાડી એ આપણી મોટી આપણી માટે શું કહેવાય ફેક્ટરી છે. આ છે ને અમારી મોટી ફેક્ટરી છે એટલે આમાં કાંઈ કોઈને બાપનું ન હાલે એટલે અહીંયા આવવું જ પડે. ફેક્ટરીએ ન જાઓ ને તો મોટું કરોડો નુકસાન થાય બરાબર. પછી જો અહીંયા ટાઈમે આવ્યા તો અહીંયા ફાયદો થાય ને, બાકી આમાં જો ટાઈમે ન આવ્યા એટલે તમારું ધનો કોનો થઈ જાય. એટલે આ અમારી માટે મોટું ભાઈ અત્યારે શું છે કે ખેતી અમારી માટે બહુ મોટું છે, મોટી ફેક્ટરી કહેવાય. તો આપણે કેરો પણ પી ગયો છે હવે. તો શું છે કે મિત્રો વિડીયોમાં આપણે બન્યા રહેજો છીએ. અને ભાઈ જો ખેતીવાડી કરતા હોય, ખેતી કૃષિ કરતા હોય ભાઈ, વાડીમાં કામ કરતા હોય તો જરા એ તે કોમેન્ટમાં કહી દીજો મિત્રો. કારણ કે શું છે કે આપણે કાંઈ મોટા બિઝનેસમેન નથી, ખેતી કરતા હોય તો મિત્રો કોમેન્ટમાં કહી દેજો અને કોમેન્ટ બોક્સમાં લખી દેજો જય જવાન ને જય કિસાન. આનાથી મોટું કાંઈ નહીં. એટલે માટે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, કોમેન્ટમાં કહેજો મિત્રો અને શું કહેવામાં આવે બરાબર. જો કે તમને ખ્યાલ જ હશે, આપણે કોઈ ખેતીવાડી કરતા હોય ને એને ખ્યાલ હોય આનો શું મિનિંગ છે, આનો કેવા ફાયદા છે. આને આપણે કેવા ઓલામાં ઉપયોગ કરવી ને તમને ખ્યાલ ન હોય તો કહી દઉં આપણે આને ક્યાંક ઉપયોગ કરવી છે. તો આને શું કહેવામાં આવે ને તે જરાક મિત્રો કોમેન્ટમાં કહી દીજો. નામ નહીં દઉં, તમને બતાવું છું. તો અને જો એટલું બધું છે આને કાંઈક સારા આપણા કામમાં લેવામાં આવે છે. તો હવે શું કામમાં લેવામાં આવે તે જરાક મિત્રો કોમેન્ટમાં છે ને કહેતા રહેજો. અને આપણે શું છે કે કોમેન્ટની અંદર 2-3 કોમેન્ટ જરૂર કરજો. એક તો જય જવાન અને જય કિસાન. આ કોમેન્ટ વારંવાર કરતા રહેજો. આપણા કોમેન્ટ બોક્સની અંદર આપણે 1000 કોમેન્ટની ટાર્ગેટ આપેલો છે અને 1000 લાઈક અને 1000 કોમેન્ટ. તો જરાક આનું કોમેન્ટ કરી દીજો આનું શું કહેવામાં આવી બરાબર. તો વિડીયોમાં મિત્રો જે બન્યા રહેજો અને નવા આવી જાવ તો જરૂર ને જરૂર આમ જો ચેનલને તે સબસ્ક્રાઈબ કરજો. અને નવા આપણે દેશી વિડીયો આવશે લાવશું આપણે. તો બન્યા રહેજો વિડીયોમાં. લગીન થોડું ઘણું બાકી છે અને કેટલામાં 1 2 3 4 ને આપણે 5મા કેરામાં અત્યારે હાલમાં પાણી જાય છે. તો આપણે અત્યાર સુધીમાં 5 કેરા વાળ્યા છે અને થોડુંક આપણે આમ એક રાઉન્ડ મારી લીધું. પણ શું થોડાક કેરા છે નાના એટલે જલ્દી પાણી ભરાઈ જાય કે નહીં એટલા માટે થોડુંક જોવું પડે. અને જો આ આપણું લીલું ઘાસ છે તે આપણે ભેંસું માટે નિરણ કરવાની હોય. આમાં અત્યારે તો નાનું થઈ ગયું છે અને શું કહેવાય શેઢો કહેવામાં આવે મિત્રો. વાડીની વચ્ચોવચ હોય અને બંને બાજુ ફરતે શેઢો હોય. તો એમાં શું છે કે આપણે લીલું ઘાસ કરતા હોય. આપણા બળદો છે, ભેંસ માટે છે, ગાઉ માટે છે. અને જો આવું કાંક આપણી વાડીનો નજારો છે મિત્રો. મસ્ત મજાનો અત્યારે સવારનો નજારો છે. વાગ્યા છે 9:30, અડધી કલાક થઈ છે. મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો. બહુ મજા આવે, વાડીએ બહુ મજા આવે. ખુલ્લું વાતાવરણ, પાણી જોવા તમે બાકી કાંઈ ઘટે નહીં ઉભા. તો મિત્રો વિડીયોમાં જે આપણે બન્યા રહેજો, ચેનલને તે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. મળશું વિડીયોમાં. થોડું ઘણું બાકી છે. લાટ બધું આપણા છે કામ કરી લીધું, પાણી વાળી લીધું, ભૂખા કાઢી નાખ્યા પાણી વાળી. અને જો પાણી હવે સારું એટલું પગ્યું છે તો શું છે કંઈ સારું પોગી જાહે કે નહીં પોગે હવે એ થોડુંક જોવું પડશે. કારણ કે પાણી એટલું જ પગ્યું છે અને પ્રવાહ થઈ ગયો છે હાવ ડીમ.
મને એવું લાગે સારું થોડું કોરું રહે એવું લાગશે, તો એટલે લગીને પોકશે નહીં. તો હવે શું કાનું, તો આપણે ફરીથી હવે આની અંદર આપણું પાણી જવા દેવું પડશે મિત્રો, કારણ કે થોડુંક વહેલા થતાં વળાઈ ગયું છે. એટલે લગીને પાણી આવ્યું જો એટલે લગીને પગી જાય ને એટલો પ્રવાહ છે, એટલો લગીને પ્રવાહ છે. એટલે મારા ખ્યાલ મુજબ એટલે સુધી આવવું હોય તો આવશે, બાકી વધારે નહીં આવે એવું લાગે. પણ કાંઈ વાંધો નહીં, આ કેરો આપણે વધારે ભરાઈ જાય થોડુંક ફોડી નાખશું, કારણ કે શું છે કે આ સ્ટેટ આખું પાણી તો ન દાવા દે, બરાબર ને. મિત્રો જલ્દી આપણે બતાવીશું, એટલે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. અને તમને એક વસ્તુ બતાડી ધરાવની, એ આપણે ઓલા બ્લોગમાં જોયેલું છે, એટલા માટે વિડીયો જો ને એટલે લગીને પડી ગયું છે પાણી. અને જો દાદા જાય છે હાલીને, અને હું બેસી ગયો છું શેઠે. તો જો આપણે બેસી ગયા છીએ શેઠે, અહીંયા શાંતિ લઈને બેસવાનું છે હવે. અને પાણી પગી ગયું છે એટલે પગ્યું છે, નહીં પોગે, ઢાળ છે નહીં સડે. શું છે થોડુંક ઢાળ ભરવું છે ને એટલે પાણી ન પોગે. જો ઓલા વોલ્કેની જેમ થાય પાછું, એટલે આખું રાખવું પડે ને એટલું છે. હવે બે ભાઈથી કરી દીધું છે પાણી વાળવાનું ચાલુ. બાકી જો નજારો જો પછી કાંઈ કરે. લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. કોણ ને એટલે પાણી હવે આપણે પોગી ગયું છે મિત્રો. હવે નાકું વાળી લે, ઓય વાળી લે હવે. તો આ રીતે આપણે કાંક છોટું પાણી વાળે છે આપણું, અને આવી રીતે બધું આપણું આજનું કાંક વાતાવરણ છે મિત્રો. અને આ છે ને મિત્રો જોઈએ જેવું વસ્તુ છે, બાકી મજા આવી ગઈ. તો આની અંદર પાણી આવી ગયું છે, પાણી એટલા સુધી પોગી ગયું છે મિત્રો. કેવું લાગે કહેતા રહેજો, કારણ કે પાણી પોગશે કે નહીં તો પોગી જશે. અને આ છે આપણે વાડીનો નજારો છે, જો કુદરતી નજારો છે ને. આ છે બહુ બીવા લાયક વસ્તુ છે. અહીંયા બધા લોકો એક અફવા હતી થોડોક ટાઈમ પહેલાં કે એટલા વિસ્તારમાં ભાઈ આવજની બીક છે, ને 12 વાગ્યા પછી તમે આવો તો જો અહીંયા આ ધાર કહેવાય ને એ ભૂતવાળી ધાર કહેવામાં આવે છે. જોઈ શકો છો તમે મિત્રો, આ છે ભૂતવાળી ધાર. પણ શું છે કે એ અફવા હતી ઘણા વર્ષોથી, એક્ઝેક્ટ અમારી વાડીની બાજુમાં જ છે. તો તમે જોઈ શકો મિત્રો, આવું કાંક આપણું વાડીનું વાતાવરણ છે. હું પોતે આની નજદીકમાં છું, એટલે આપણે કંઈક ભૂતભૂતથી પીતા નથી. કહે છે બધા કે ભૂતવાળી ધાર કહેવાય, પણ નામ પાડી દીધું છે ભૂતવાળી ધાર. બાકી એવું હકીકતમાં કાંઈ છે નહીં. નજારો છે ધરાવ એવું, પણ મજા આવી એવું છે વાતાવરણ છે, વાતાવરણ. અને હવે વિડીયોમાં મિત્રો આપણે બન્યા રહેજો. નવા આવી જાવ તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને ભરપૂરપૂર્ણ લાઈક કરી દો, ભરપૂરપૂર્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો હવે મિત્રો બન્યા રહેજો. મિત્રો છે ને આપણે પાણી એટલું સુધી હવે પોગી ગયું છે. અને હા વાંધો નહીં, ખાતરની થેલી લઈ જવાની, ઓલા પણ બે જગ્યાએ. તો મિત્રો વાડીનું પાણી થોડું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. અને હવે આપણે ધીમે ધીમે જવાનું છે બધી બાજુ રીતે. તો તમને વિડીયોમાં મિત્રો આપણે અંત લગી બન્યા રહેજો. અને નવા આવ્યા હોય તો ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઘણા ટાઈમથી આપણે ચેનલને કોઈ સબસ્ક્રાઈબ કરી નથી. તો જરાક એક સબસ્ક્રાઈબ નીલું પરમાર બ્લોગને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અને આવા નવા બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને ફરીથી કહું છું સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશું હોય છે થોડાક આપણે વિડીયોમાં છે, એટલા માટે વિડીયોમાં થોડુંક આંટ લાગીને મિત્રો બન્યા રહીજો. તો જો આવું છે આપણે અહીંયા સુધી પાણી હતું, જો પાણી વળાઈ ગયું છે. અને એટલે લગીને આપણે પાણી વાળી લીધું છે. તો હવે આપણે જવાનું છે થોડીક ઓલકોની બાજુ. તો હવે આટલું નાખું વળાય જાય એટલે પાણી વહી જાય ઓલકોની સાઈડ. આ જે ધોરીએ સડી જાય એટલે નીચલી જે ડુંગળી છે તે પી જાય. તો મીડિયોમાં મિત્રો સુધી પાણી આવી ગયું છે. અને હવે એક આ ડોલ અને આપણે આ કોટ, અને જો અહીંયા પાણી આપણે હવે વાળવાનું છે. તો આ બધું આપણે એટલે લગી પાણી વાળી લીધું. તો અહીંયા સુધી આપણે મિત્રો પાણી વળાઈ ગયું છે. અને
જો આ વાડીમાં તે આપણે પાણી વળાઈ ગયું છે, પણ આવું આ નીચે આકડી કહેવાય એ પી ગઈ છે, ઉપલી બાકી છે. તો હવે એમાંય ત્યાં પાણી વાળવાનું થોડુંક બાકી છે. તો આ એક જરાક પી જાય કે નહીં તો શું છે કે અંચર પાણી કંઈ ટેન્શન રહે નહીં. અને હવે આપણે આ કોટ ને એ બે લઈને અને હવે જવાનું છે આપણે ઘર તરફ પીડી. આ કોટ લઈ લેવી અને લઈ લેવી આપણે હવે ડોલ. તો હવે મિત્રો છે ને આવી કંઈક આપણે ડોલ છે, ખાતર નાખી દીધું છે જુઓ તમે. અને હવે જાવી ઓલી બાજુ આપણે. તો મિત્રો છે ને વિડીયોમાં આપણે હજી બને રહેજો. સારું હાલ તો હું જાઉં હવે. તો હવે આવજો વિડીયો. આપણે કર્યા છે થોડાક જો એટલામાં ઘઉં કર્યા છે અને સારું પવન એ બહુ આવે છે જોવો. અને આ છે આપણે જે વાત કરી હતી ધારની આપણે એક્ઝેક્ટ વાડી પાસે જ છે મિત્રો. અને હું પણ જોઉં અત્યારે કાંક આપણે કામ કરવાનું છે મિત્રો. અને આ છે આપણા ઘઉં, આપણે ઘઉં વાવી દીધા છે. અને હવે જઈશું આપણે જે થોડાક ઓલી બાજુ આ વસ્તુ મૂકી દેવી મિત્રો. અને જલ્દી જઈશું એટલે શું છે કે ગાય આપણું કામ પતી જાય. જો અહીંયા થોડાક સસલા કાપી ગયેલા છે ઘઉંને, એટલે હું ખાઈ જાય છે. મિત્રો હજી વિડીયોમાં આપણે બન્યા રહેજો. મિત્રો હવે આપણે કોટ બોર્ડ પહેરી લીધો છે કમ્પ્લેટ. અને પગમાં આપણે ચપ્પલ નથી પહેર્યા, તો સેન્ડલ લેવા જવાનું છે. કોલ આપણે જો લે નારિયેળી દેખાય ત્યાં લેવા જવાનું છે મિત્રો. અને જો તમને મસ્ત મજાનો આપણે દેશી આંબો બતાવું, બહુ જોરદાર આંબો છે, કેટલાય વર્ષોનો આંબો છે. તો એ આંબો મિત્રો જો તમે પાછળ મારી જોઈ શકો છો. તો જો તમને બતાડો આંબો તે મસ્ત મજાનો આંબો છે, કેટલાય ટાઈમનો જૂના જમાનાનો આંબો છે મિત્રો. દેશી મસ્ત મજાનો આંબો છે. જો તમને અહીંથી મસ્ત દેખાતો હશે આંબો. કેટલાય વર્ષોનો મિત્રો આંબો છે અને ઘણા વર્ષોના વર્ષ વહી ગયેલા છે આંબાના. દેશી આંબો છે, મસ્ત મજાનો છે મિત્રો, તમે જોઈ શકો. અને આ આંબો મિત્રો અત્યારે આની અંદર મસ્ત મજાની કેરી આવશે ઉનાળાની અંદર. પણ આપણે શું છે કે અત્યારે થોડુંક કામકાજ પૂરું થઈ ગયું છે અને હજી થોડુંક કામ આપણે બીજું બાકી છે કમ્પ્લીટ કરીને હવે પછી જઈશું આપણે ઘર તરફ. એટલે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને બાકી લો કાંઈ ઘટે નહીં. બાકી જો મસ્ત મજાનો લાગે. બાકી તો મિત્રો એને લાઈક કરી દેજો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ મસ્ત મજાની એક મારી દેજો. તો મિત્રો વિડીયોમાં હજી બન્યા રહેજો. આ છે નારિયેળી છે મિત્રો, મસ્ત મજાની લાગે. બાકી જો શો કાંઈ ઘટે નહીં. બાકી વાડીનો આ વાડીનો મસ્ત શો આવે નારિયેળીનો. બાકી અને હવે છે ને આપણે જો બાજુમાં તે લસણ વાવી દીધું છે આ ભાઈ વાડી બાજુવાળાની. ને બાકી કાંઈ ઘટે નહીં નારિયેળી એટલે. બાકી જુઓ તમે મસ્ત મજાની નારિયેળી છે. અને આપણે આવી ગયા છે આપણા ચપ્પલ લેવા, કારણ કે અહીંયા લાખ્યા છે ચપ્પલ. થોડુંક ધ્યાન રાખવું પડશે ભાઈ, કારણ કે શું છે કે લાઇટ બાઇટ હોય, શેડા બેડા છૂટી ગયેલા હોય, ઝટકા બટકા હોય, તો પાણી જે એટલું લાવી જાય છે એટલે લગી. તો આ બધું જે પાવાનું આપણે બાકી છે ઠેઠ આંબા લગી. મિત્રો વિડીયોમાં બન્યા તો મસ્ત મજાનું આપણે ટ્રેક્ટર છે, જોરદાર ટ્રેક્ટર છે મિત્રો. આ છે વાડીવાળા બાજુવાળાના ભાઈને માલઢોર છે. અને હવે છે આપણે જવાનું છે ઘર બાજુ. તો મિત્રો વિડીયોમાં અંત લગીને બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરજો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. બધાને જય માતાજી, જય મોગલ, અને મળશું આપણે નવા બ્લોગિંગની સાથે. તો બાય બાય.